નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જો કે જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે અને ખેતી માટે સારા વરસાદની જરૂરિયાત છે। તો બીજી તરફ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ફરી વળ્યું છે। રામપુરા ચોકડી નજીક હાઈવે પર ઠીસણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા જમીન વિકાસ બેંકની ડીસા શાખા પ્રતિનિધિ મંડળની ચૂંટણીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સભાસદ નરસિંહભાઈ હાથીભાઈ દેસાઈ અને કરશનભાઈ હાથીભાઈ જોટાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। જો કે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ યોગ્ય કાયદેસરના કારણ વગર તેમના ફોર્મ નામંજૂર કરી અન્ય ઉમેદવારના ફોર્મ મંજૂર કરાયા હોવાના આક્ષેપ સાથે તેમણે મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ સમક્ષ દાવો દાખલ કર્યો છે, જેમાં મહેસાણા સંયુક્ત રજિસ્ટ્રાર આર ઝિમ્બાએ બનાસકાંઠા ખેતી વિકાસ બેંકના ચેરમેન અને ચૂંટણી અધિકારી તેમજ ડીસા શાખાના મેનેજરને આજે 12 ઓગસ્ટના રોજ હાજર રહેવા કારણદર્શક નોટિસ અને સમન્સ પાઠવવામાં આવ્યું છે। પાલનપુર પાલિકાની સાધારણ સભામાં ડમ્પિંગ સાઇટના મુદ્દે ભારે હોબાળો થયો હતો। કોંગ્રેસના કોર્પોરેટરે ડમ્પિંગ સાઇટના કામમાં પારદર્શિતાના અભાવનો આક્ષેપ કર્યો હતો અને 10 દિવસમાં કચરાનો નિકાલ નહીં થાય તો ભૂખ હડતાલ પર ઉતરી આવવાની ચીમકી ઉચ્ચારી હતી। આ સભાની શરૂઆત થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે ડમ્પિંગ સાઇટની કામગીરીનો હિસાબ માંગ્યો હતો। તેમણે ચીફ ઓફિસરને સ્થળ પર જઈ કામગીરીની વાસ્તવિકતા દર્શાવતી રીલ બનાવવાનું પણ કહ્યું હતું, જેથી કામમાં પારદર્શિતા જળવાઈ રહે। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દશામાના વ્રતનો આજથી દિવાસાના દિવસે પ્રારંભ થતા પાલનપુર થરાદ સહિત જિલ્લાની બજારોમાં ભક્તિનો માહોલ છવાયો છે। મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ મૂર્તિ અને પૂજાપાની ખરીદી માટે ઉમટી રહ્યા છે। ત્યારે દશામાના વ્રતને લઈને પાલનપુર થરા સહિત જિલ્લાની બજારોમાં મૂર્તિ અને પૂજાપાની ખરીદી માટે મંગળવારે ભારે ભીડ જોવા મળી હતી। આ અંગે પાલનપુરના વેપારી દશરથભાઈ દેવી પૂજકે જણાવ્યું હતું કે મૂર્તિઓના ભાવમાં આ વર્ષે 10 થી 15% વધારો થયો છે। રંગ સજાવટની સામગ્રી અને મજૂરીના ખર્ચ વધતા ઉત્પાદન ખર્ચ વધ્યો છે। જો કે ભાવ વધારા છતાં ખરીદીમાં ખાસ ઘટાડો થયો નથી। હોલસેલ વેપારીઓ નવસારી, વલસાડ, તાપી અને મહારાષ્ટ્રના નંદુરબાર સહિતના વિસ્તારોમાંથી મૂર્તિઓ ખરીદીને લાવ્યા હતા। બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી। થરા એપીએમસી માર્કેટ યાર્ડથી શરૂ થયેલી આ યાત્રામાં મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ તંત્ર, એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ યાત્રા દરમિયાન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને નીકળેલા સહભાગીઓએ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર થરા શહેર ગુંજી ઉઠ્યું હતું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર અંબાજી પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેમાં પોલીસ સ્ટેશન સામેના હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે। દાંતા અને હળાદ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। નોંધનીય છે કે અંબાજીમાં થોડા વરસાદમાં પણ પોલીસ સ્ટેશન આગળના રોડ પર પાણી ભરાઈ જાય છે, જે સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી કરે છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં
જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરા નગરપાલિકાની મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. આ મામલે કાંકરેજના શહેર પ્રમુખ અને કાર્યકરોએ ઓગળ તાલુકા મામલતદાર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને તટસ્થ તપાસની માંગ કરી છે. થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આક્ષેપ કર્યો છે કે થરા શહેર અને આસપાસના ગામોના મતદારોને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મતે આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. વાવથરા જિલ્લાના નવરચિત રાહ તાલુકા માટે આ વખતનો સ્વતંત્રય દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. રાહ ખાતે પ્રથમ વખત જિલ્લા કક્ષાના સ્વતંત્રય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ધ્વજવંદન સ્થળ, મુખ્ય મંચ, મહેમાનો અને આમંત્રિતોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા, સ્વચ્છતા, પીવાના પાણી અને વીજ પુરવઠા સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે નાગજીભાઈ ડી દેસાઈ, ટાઉન પ્લાનિંગ સમિતિમાં દલપતભાઈ કે પરમાર, બાંધકામ સમિતિમાં અંકુરકુમાર એ જોશી, પાણી પુરવઠા સમિતિમાં ગીતાબેન એ પુરોહિત, સેનિટેશન અને પબ્લિક હેલ્થ સમિતિમાં કૃણાલ પી પરમાર, ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ સમિતિમાં મિતાબેન ચંપકભાઈ સોની, સ્ટ્રીટ લાઇટ સમિતિમાં રાહુલભાઈ ડી પટણી, ટ્રાન્સપોર્ટ એન્ડ ગેરેજ સમિતિમાં શૈલેષભાઈ પી પટેલ, અપીલ સર્વિસ અને કન્સલ્ટેટિવ અને પસંદગી સમિતિમાં યોગેશકુમાર કે લિંબાચિયા, દબાણ સમિતિમાં ગાયત્રીબેન એચ પરમાર, ગુમાસ્તા ધારા સમિતિમાં ભારતીબેન એ રંગાણી, વ્યવસાય વેરા સમિતિમાં ભારતીબેન પી પઠિયાર સહિતના અન્ય સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. દિયોદર તાલુકાના ઓગળથળી મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાસાના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો ભરાયો હતો. દિયોદર, ભાબર, કાંકરેજ પથકના વિશાળ સંખ્યામાં ભાવિકો ઓગળ મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સૌએ ઓગળજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી. થળીમઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ સૌને ભાવિકોને આશીર્વચન આપ્યા હતા અને ઓગળજી મંદિર સમિતિ ટ્રસ્ટ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પધારેલા સૌ ભાવિકોએ મેળામાં ચકડોળ, નાસ્તાના સ્ટોલો, રમકડાના સ્ટોલોને આનંદ માણ્યો હતો અને બાળકો માટે પણ વિવિધ ચકડોળ સહિતના અનેકવિધ સ્ટોલો સૌનો લાભ લીધો હતો. આઝાદીના 80માં સ્વતંત્રય પર્વની દેશવ્યાપી ઉજવણી તથા વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડીસા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસાના ભૈરવ ટેકરીથી કૈલાશ ટેકરી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ હોદ્દેદારો, આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે બપોર બાદ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદના પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પાલનપુર અંબાજી હાઈવે પર કેટલીક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો આ તરફ પાટણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના રેલવે ગરનાળા અને તેની પાસેના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ગાયત્રી મંદિર તેમજ ચિત્રકૂટ નગર સોસાયટી, યોગેશ્વર પાર્ક સોસાયટી, શ્રીનગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.